આરતી, હા તૈયાર થઈને કઈ બાજુ જાસ? ક્યાં તૈયાર થઈ છું મમ્મીજી? આ તૈયાર થયા થોડી કહેવાય. અને બહાર જઉં છું તો કઈ કામ હશે તો જ જતી હઈશ ને. એટલે કઈ બાજુ જાસ એ જ પૂછું છું તને. બહાર જાશે તો મને દેખાય છે. તમારા દીકરા સાથે. તમને કઈ વાંધો છે? મને શું વાંધો હોય, પણ હું પૂછું તો ખરો ને કે તમે કઈ બાજુ જાઓ છો. આ રસોઈ કરવાની બાકી છે, હજી બધું ઘરમાં કામ પડ્યું છે. મમ્મી ચિંતા ન કર, અમે લોકો બહાર જમવા માટે જ જઈએ છીએ. એવું હશે તો વળતા તમારા માટે લેતી આવીશ. શું ખાવું છે તમારે? ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન? મને એ નથી સમજાતું કે જે માણસ પાસે ધંધો નથી, બિઝનેસ નથી, કોઈ કોઈ એવો આવકનો સ્ત્રોત જ નથી કે જ્યાંથી પૈસા આવે, અને છતાં તમને લોકોને આમ બહાર જવાનું મન કેમ થાય છે? એ તો તમને એવું લાગે છે ને કે આવક નથી એમ. મેં તમને તે દિવસે પણ કહ્યું હતું ને કે અનુરાગ કમાય છે, પણ બધાની કમાવાની રીત અલગ અલગ હોય શકે. હા, એ તો મને ખબર છે કે તમે લોકો કમાવ છો, પણ શું કમાવ છો, ક્યાંથી આવે છે, શું કેવી રીતના તમે પૈસા લઈ આવો છો, એ તો કઈક કયો. મમ્મી, તમારો દીકરો છે ને એ બિઝનેસ કરે છે, જેમાં એને કમિશન મળે છે. બસ એટલું જાણી લો કે કમિશનનો ધંધો છે. હવે ક્યાંથી આવે છે, શું કામ આવે છે અને કોણ આપે છે ને એ ના પૂછતા. તમે આ ઘરમાં જ રહ્યો છો ને, અને અમે મા બાપ છીએ, તો એટલો હક તો હોય જ કે એના છોકરાઓ કયા રસ્તે છે. મને છે ને આમાં કઈ સાચું લાગતું જ નથી. હા, તું મને એમ બોલ કે કમિશન આવે છે, અને કાલે ઓલાએ એને એના પપ્પાને એ જ વસ્તુ કીધી કે કમિશન આવે છે, પણ મને આ વાત ઉપર કોઈ ભરોસો નથી. આ તો કઈ નહીં, પણ જરૂરી નથી કે ભરોસો કરવો. દુનિયામાં ઘણા લોકોને ઘણા લોકો પર ભરોસો નથી આવતો. તો શું થઈ ગયું મમ્મી? ચીલ. તમારે જમવું હશે ને તો બહારથી જમવાનું આવી જશે. અને પ્લીઝ આ જ્યારે બહાર જતા હોય ને ત્યારે ટોકો નહીં. છું તો આ ઘરની જ ને, પૂછવું તો ખરી કે નહીં? પૂછી લીધું ને, મળી ગયો ને જવાબ. તો હવે એક વાતની પાછળ ન પડી જાવ. જ્યારે હોય ત્યારે શું ધંધો કરે છે, શું બિઝનેસ કરે છે, અને તમારો જ દીકરો છે, જે સંસ્કાર બોલતા હશે ને તમારા જ બોલતા હશે. જવા ટાઈમે મૂડ ખરાબ કરી નાખ્યું. ઓ શિટ, શું થયું? ચાવી તો અંદર જ રહી ગઈ. આવું જ હોય તમારે. જા ફટાફટ, હું અહીંયા બેઠી છું. હમણાં જાવ. હા. હાય. હાય. ડોન્ટ માઇન્ડ, પણ એક સવાલ પૂછું? તમે કોણ? હા, એ છોડો ને. પણ હમણાં તમારી સાથે એક છોકરો હતો, એ કોણ હતો? પેલા ગયા એ દેર હતા મારા. કેમ? હા, એકચ્યુઅલી એમને જોઈને મને એવું લાગ્યું કે મેં એમને કશે જોયા છે. મોડલિંગ કરે છે તમારા દેર? મોડલિંગ કરતા નથી, પણ હેન્ડસમ બહુ છે, એટલે જ્યાં જાય ને તે નજરમાં ચડી જ જાય કોઈને ને કોઈને. હા, એમને જોયા હોય ને એવું મને લાગ્યું, એટલા માટે. કદાચ કશેક મેં જોયા છે ટીવીમાં કે ફોટામાં. હા, બની શકે. તમે કોણ? આઈ મીન ઓળખો છો એમને? નહીં, હું ઓળખતી નથી, પણ મને એવું લાગ્યું કે મેં એમને જોયા હોય, એટલા માટે. તો તમે એમના ભાભી છો એમ ને? હા, એમાં એવું છે ને કે આજે મારા હસબન્ડ બહાર ગયા હતા, તો મારા દેરને કીધું કે મને બહાર આટો મારવા લઈ જાવ, કંટાળો આવે છે ઘરમાં, એટલે બિચારા મને અહીંયા લઈને આવ્યા છે. ડોન્ટ માઇન્ડ, પણ હું તમારો એક ફોટો પાડી શકું? મારો? હા હા. પરફેક્ટ, બહુ બ્યુટીફુલ લાગો છો તમે. થેન્ક યુ. તમે પણ. જાવ છો? હા, હું તો ઓળખતી નથી તમને, તમારા દેરને, એટલા માટે. બહુ હેન્ડસમ છે તમારા દેર, ખરેખર. થેન્ક યુ. દેર ભોજાઈને બહુ સારો પ્રેમ છે. તો ચલો બાય. હા, બાય. અરે ભાઈ સાહેબ, હું આવું છું, શું કામ ફોન ઉપર ફોન કરે છે? શાંતિ નહીં જરીક પણ. શાંતિ? હા, શાંતિની વાત કરો છો?
તમને ખબર છે શું થયું? શું થયું? એ માનસી આવી હતી અહીંયા. સી અનુરાગ, મને લાગે છે કે માનસીને તમારા પર શક ગયો છે. માંડ કરીને વાતને વાળી મેં તો. ખરેખર તું છે ને ખાલી મારી સાથે રહે છે, પણ જેવો હું છું ને એવી નથી તું. હા હા, તમારી જેવી હું નથી. તો શું થઈ ગયું? હવે એવું થયું કે હું તો છે ને માનસીને ગમે તે રીતે પાછી મારા જાસામાં લઈ લઈશ. એની ચિંતા ના કર, હું મારી રીતે ગમે તે રમત ફેરવીશ. જો આપણે થોડા દિવસ આપણું બહાર જવાનું બંધ, સાથે તો બિલકુલ નહીં જવાનું. કોઈ દિવસ મને મરાવશો તમે. સારું, હવે ઓલવેઝ એની સાથે બહાર જઈશ, હાથમાં હાથ નાખીને. ચાલ હવે ઘરે જઈએ. હા, ફટાફટ ચાલ. એ બાજુ ને એ બાજુ એ ગઈ છે, આ બાજુથી ચલો. સરિતા, આ કેટલા વાગ્યા? તું તો એવું કહેતી હતી કે આ તારો દીકરો ને બહુ નાસ્તો લઈને આવશે, તમારે ખાવો હોય ખાશું. એની માટે હું ભૂખ્યો છું અત્યારે. મારો દીકરો ને તમારા તો જાણે કઈ છે જ નહીં. કેટલી મજા આવી ને. એકદમ બહુ જ મજા આવી છે. આજનો દિવસ તો છે ને હંમેશા યાદ રહેશે. અચ્છા અને આ પણ એકની સાથે સાથે બે ચશ્મા. બેટા, પાર્સલ નથી લાવ્યા તમે લોકો? શેનું? જમવાનું તો તે તો કીધું તું હું બહાર. ભૂલી ગઈ. મમ્મી સોરી, એક ઉતાવળમાં ભૂલી ગયા. અનુરાગ, અરે પણ એકવાર કહેવાય તો ખરું ને, મને યાદ કરાવ્યું હોત તો હું ના નહીં લે. તમને ખબર છે ને શું થયું હતું? બસ હવે તમે લોકો તમારી છે ને આ બધી વાતો બંધ કરો. અમે લોકો તો અહીંયા ખાવાની વાટે બેઠા હતા કે હમણાં નાસ્તો લઈને તારી મમ્મી એમ કહેતી હતી કે વહુ કહેતા હતા કે તમારે શું ખાવું છે. ચિંતા શું કામ કરું છું? તમારે જે પણ કંઈ ખાવું હોય હમણાં ઓર્ડર કરજો. હેલો એવરીબોડી. હાય અગેન. કોણ? બેટા તું કોણ? તમે લોકો કદાચ મને નહીં ઓળખતા હોય, પણ આ તમારો દીકરો ને આ તમારી વહુ અને બહુ સારી રીતે ઓળખે છે. અરે ના હું નથી ઓળખતી. તમે હમણાં મળ્યા હતા એ છો ને? અરે ગાર્ડનમાં એકવાર મળી અને ઓળખ્યા થોડી કહેવાય. અનુરાગ, શું છે આ બધું? મને શું ખબર. હવે અરે. હશે આમની ફ્રેન્ડ, મતલબ આની ફ્રેન્ડ પણ હવે છે. વહુ એમ એ કહે જે છે. હોય હા. તો આ એક ઘરમાં શું કરે છે? હા, તમે અમારા ઘરમાં શું કામ આવ્યા છો? મહેમાન ઘરે ના આવે, ચા પાણી કરાવો, જાઓ. હા ચાલ ચાલો ચાલ. અનુરાગ બેબી, તું પણ મને નથી ઓળખતો? બેબી કોનો બેબી? કેવો બેબી? ક્યારનો બેબી? લે, હું તારી ગર્લફ્રેન્ડ, તું મારો બોયફ્રેન્ડ. આમ તારા મમ્મી બીમાર હતા અને પછી તું ઘરે વાત કરવાનો હતો, આપણે બંને લગ્ન કરવાના ઓ હતા. મેડમ, એક મિનિટ, તું શાંતિ રાખ. હા. તો બેટા, તારી કઈ ભૂલ થતી હશે. અને મને ખબર છે જ્યાં સુધી આ મારો દીકરો અને તું આ ગર્લફ્રેન્ડ ને આ બધું શું છે બેટા? તું મને માંડીને વાત કર, શું છે આ બધું? અંકલ, તમારો દીકરો છે ને મારો બોયફ્રેન્ડ છે, પૂછો એને. શું વાત કરે છે તું? આ છોકરી મનમાં આવે એવું કહે છે પપ્પા. આવું તો કઈ હોતું એક મિનિટ, આરતી વહુ, અમે લોકો તારી પાસે એ વસ્તુ જાણી શકીએ કે તારી જ સામે આ છોકરી અહીંયા આવી છે અને તારી નજરની સામે એવું બોલે છે કે અનુરાગની હું ગર્લફ્રેન્ડ છું, તો તારા મોઢા પર કઈ અમને એવા હાવભાવ નથી દેખાતા. એટલે આ બધું શું છે? પણ બોલવા દો તો બોલું ને. ઓય છોકરી, શું બોલે છે તું? આ એ પતિ છે મારો, સમજી? લે, પતિ ક્યાંથી હોય? બહાર તો તમે મને એવું કહ્યું હતું કે એ તમારો દેર છે. દેર? અરે મેં આમની વાત થોડી કરી હતી. એક મિનિટ. દેર છે? આ તારો દેર છે કે ઘરવાળો છે? આ શું બોલે છે આ છોકરી? એ તો છે જ ગાંડા છે. શું બોલે છે તું? આ કીધું ને કે મારા પતિ છે, કેટલી વાર કહેવાનું? હા. સાત, તમે તો નહીં માન. જો આંટી, આ કોણ છે? છે હું છું, આ તમારો દીકરો છે. જો અંકલ, જુઓ. જોયો? જો. તમે પણ જુઓ. અરે
જો તને પણ યાદ નથી ને કે હું તારી ગર્લફ્રેન્ડ છું? જો કોણ છે? ખોટું શાંત હોય. પૈસા મેળવવા માટે કરે છે ને હા, ખબર તું? અને AI નો જમાનો છે. ગમે એનું મોઢું ગમે ત્યાં ચડાવી શકો છો તમે. અરે આ રીતનું જ કર્યું છે આણે. અરે શું જોઈએ છે તારે મારાથી? હે? એવું તો મેં તારું શું બગાડ્યું છે કે તું મને આવી ખોટી રીતે હેરાન કરે છે? ખોટી રીતે હેરાન કરું છું? ખોટી રીતે હેરાન કરું છું? હા શું? અરે તમે લોકો જોવો છો શું? આ તમારા છોકરાને ખોટી રીતે મારે છે. 5 મિનિટ 5 મિનિટ છે તારી પાસે. સાચું નહીં બોલે ને તો પોલીસ અહીંયા આવશે. મારો બાપ પણ આવશે ને ખબર છે ને કે મારો બાપ કોણ છે કે ભૂલી ગયો? અનુરાગ, આ છોકરી કોણ છે અને શું કામ આ બધું કરે છે? તું બોલીશ? બોલીશ કે બોલાવું? હું કહું છું મમ્મી પપ્પા, આ જે પણ કાંઈ બોલી રહી છે ને બધું સાચું છે. એ મારી ગર્લફ્રેન્ડ છે અને હું એનો બોયફ્રેન્ડ. જો માનસી, મારી વાત સાંભળ. આ જે પણ કાંઈ થયું છે ને એ માત્ર ને માત્ર લાલચના કારણે થયું છે. કેવી લાલચ? પૈસાની. બસ અમને હવે બધું સમજાઈ ગયું છે. ત્યાં પૈસાની લાલચ કીધી, આ છોકરી એમ કહે છે કે મારા બાપ ખૂબ રૂપિયા વાળો છો અને એ તારી ગર્લફ્રેન્ડ છે. એટલે આખું પિક્ચર મને તો સમજાઈ ગયું છે. અને આ બાજુ આ તમારા પત્ની આરતી દેવી, આ એના પણ કારણસર મને દેખાઈ આવ્યા છે. કારણ કે એના ચહેરા પર જે હાવભાવ છે ને એ અમને ઘણું બધું સમજાવી ગયા છે. તમે બંને એક જ છો. એવું કઈ નથી. એવું જ છે. એટલે જ જ્યારે મને બહાર જોઈ તો ચોખી ગઈ હતી. પૂછ્યું તો ખોટું બોલી. આ બંને પતિ પત્ની છે ને મળેલા છે. પણ તને તો ક્યાંયનું નહીં છું. પ્રેમના નામે દગો કર્યો છે મારી સાથે. જેલ જવા માટે તૈયાર થઈ જજો. અનુરાગ, તારી પાસે આવી આશા અને તું તો આ ઘરની વહુ હતી ને? હા તો વહુ તો ઠીક, એક સ્ત્રી થઈને પોતાના ધણીને બીજાની પાસે મોકલતા તને શરમ ન આવી? આટલી પૈસાની ભૂખ? હા, મેં જનું એમને સપોર્ટ કર્યો. મારે હા. મમ્મી પ્લીઝ માફ કરી દો મને. હું પણ લાલચમાં આવી ગઈ હતી. અનુરાગ કઈ કામ નહોતા કરતા અને એવામાં માનસીના ટચમાં આવ્યા પછી બહુ બધા રૂપિયા લાવવા લાગ્યા. મને થયું કે મારો પતિ મને છોડીને ક્યાં જવાનો છે, એટલે મેં જે વાહ. સપોર્ટ કર્યો. ઘરવાળો કામ ન કરતો હોય એટલે એને આવી કોઈ પૈસાવાળી સ્ત્રી ગોતી અને એની પાસે મોકલી દેવાના. અરે એટલી તો બુદ્ધિ છે કે નહીં? એને કઈ કામ ધંધો કરવા માટે એને ચારે બાજુ, અરે એટલી બુદ્ધિ છે કે નહીં? એને કામ ધંધો કરવા પ્રોત્સાહિત કરવાનો હોય, એને સપોર્ટ કરવાનો હોય કે એ આગળ આવે. આવા ધંધા કરાવીને આ તમારા જેવી તને શું કહેવાનું? એક મિનિટ, એનો જવાબ હું લઈ શકું. અનુરાગ બિઝનેસ કરતો હતો, બિઝનેસમાં ખોટ ગઈ હતી, શેઠને જવાબ આપતા ભારે પડતો હતો, એટલે હું ટેન્શનમાં રહેતો હતો અને માઇન્ડ ઠેકાણા નહોતું. બરોબર ને? એવું જ કહેતો હતો ને મને? હાલો હરામી, મેં તારી પાસેથી આવી આશા નહોતી રાખી. ચલા નાલાયક, તને નાનેથી ગણાવીને મોટો કર્યો, ડિગ્રી અપાવી, આ દિવસ જોવા માટે. આ શરમ જેવું છે કે નહીં તારામાં? અને આરતીઓ પણ એને સપોર્ટ કરે છે. તમે બંને છે ને, તમે બંને અમારી નજરમાંથી સાવ ઉતરી ગયા છો. એની પાછળથી આરતી, અમને આવી આશા નહોતી. ઊભા છો શું? થોડી ઘણી શરમ હોય ને તો જાઓ અહીંયાથી હવે સામેથી.